જય માતાજી, બાપા સીતારામ। કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં। તો મિત્રો, આજે વરસાદનું વાતાવરણ થોડુંક ઓછું છે અને આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કપડાં પણ બીજા પહેરી લીધા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને દુકાનમાં બેઠા છીએ। અત્યારે જો માવા બનાવવાનું કામ કરીએ છીએ। હજી તો થોડાક માવા બનાવ્યા છે ને આમ તો અત્યારે હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। અત્યારે માંડ નવરા થયા છે। જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો મિત્રો, જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે, જોઈ શકો છો। ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। વરસાદ રહેતો જ નથી મિત્રો, શું કહો છો? બહુ વરસાદ આવે છે। ધીમો ધીમો આજે અમારા ગામની બજાર છે મિત્રો, જોઈ શકો છો। આ બાજુ આપણા મકાન બને છે। વરસાદ ચાલુ છે, આ બાજુ આપણા મકાન બને છે મિત્રો। મિત્રો બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો। વરસાદ આવ્યા પહેલાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ। અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, કંઈ વાંધો નહીં। માવા બનાવી લઈએ પછી રસોઈ બનાવવાનું કામ કરીએ, બરોબર ને મિત્રો? જમવાનું તો બનાવવું જ પડશે। હમણાં શેઠ નહીં આવી જશે, એના દોસ્તાને ખબર કાઢવા ગયા છે, ગાડી પલટી મારી ગઈ છે એટલે તો હાથે ઓપરેશન આવ્યું છે। ગામમાં જ છે એટલે ગયા છે। કંઈ વાંધો નહીં, હાલો આપણે કંઈ વાંધો નહીં, આપણે હે ને માવા બનાવી લઈએ થોડા, પછી રોટલા બનાવીએ। શાક તો સવારમાં બનાવી નાખ્યું છે, રોટલા બનાવવાના છે પણ થોડાક માવા બનાવી લઈએ પહેલાં। મિત્રો, હું માવા ખાતી નથી પણ છે ને બનાવતા ફાવે છે। એટલે દુકાન છે અમારે 7-8 વર્ષથી, એટલે પહેલાં છે ને હું માવા ન બનાવતી, શેઠ એકલા માવા બનાવતા। પછી પ્રોબ્લેમ એમાં એવી થતી કે શેઠને બધી વસ્તુ લેવા જવાનું હોય, માલ સામાન દુકાનનું। પછી મારે હે ને મિત્રો એક વાત કહું, મારે દુકાને બેસવાનું થયું। પછી દુકાને બેઠું એટલે માવા ખાલી થઈ જાય, પછી ઘરાકને ના પાડવી પડતી કે માવા નથી ને શેઠ ઘરે નથી, મને બનાવતા ફાવતું નથી, ઘરાક પાછા વહી જતા। પછી એવો વિચાર આવ્યો કે અને મને છે ને પેલા માથું દુખવા મળતું મિત્રો, તમાકુની વાસ આવે ને એટલે માથું દુખવા મળતું, કારણ કે હું માવો ખાતી નથી કોઈ દિવસ, બનાવું ખાલી, મને મજા ન આવે, માથું દુખવા મળે એટલે હું માવા ન બનાવતી। પછી થોડા દિવસ ક્યારેક બનાવવા રહી માવા, શેઠ ઘરે ન હોય ત્યારે ઘરાક પાછા જાય એટલે મને લોભ લાગ્યો કે ભાઈ આ ઘરાક પાછા જાય ને કરતાં હાલને હું શીખી જાઉં માવા બનાવતા। અને શેઠ ન હોય ને ત્યારે માવા બનાવવા મળી હું। પછી મને એમ થયું કે આ ઘરાકને પાછા ન જવા દેવા, 5-10 રૂપિયા જે આવે હાલને બનાવવા મળું માવા, તો બનાવવા મળી। પછી ધીમે ધીમે કરતાં આદત પડી ગઈ। તમાકુની વાસ આવે ને તો પણ માથું ન સડે, માથું દુખે નહીં મને। ધીમે ધીમે કરતાં માવા શીખી ગઈ ને તો કેટલા બધા માવા બનાવી નાખું। પછી ઘરાક હવે પાછા નથી જતા, હવે મને માવા બનાવતા ફાવી ગયું છે। જો મિત્રો કેટલા મસ્ત માવા બનાવું છું, જો ફક્ત અત્યારે આ માવો 5 વાળો છે ને પછી બની જશે 7 રૂપિયાનો એક માવો, 5 વાળો 7માં બની જશે। અને આ ઓરિજિનલ આવે છે ડબ્બીનો બાગબાન, આવે છે 10 રૂપિયાનો એક માવો, ને મિત્રો પડીવાળા 15 રૂપિયાનો એક માવો છે। આ પણ 7 રૂપિયાનો એક માવો થઈ જશે હમણાં 1 તારીખ પછી। તો મિત્રો અત્યારે છે ને હવે હું પણ માવા બનાવું છું।
શેઠ એ બનાવે છે, શેઠ ઘરે હોય તો એ બનાવે, એ દુકાને ન હોય ક્યાંક લેવા ક્યાંક બહાર ગયા હોય તો હું બનાવ્યા કરું માવા આખો દિવસ. અને અમારે માવાની ઘરાગી વધારે રહે છે, આખો દિવસ માવા જ બનાવવા પડશે. ગામમાં બધે 7 રૂપિયા માવાના છે, અમે એક જ 5માં માવો આપીએ, 5 રૂપિયાનો એક માવો. એટલે મિત્રો અમારે ઘરાગી વધારે હોય છે, એટલે આખો દિવસ માવા એક જણાને તો બનાવવા જ પડે છે. કંઈ વાંધો નહીં, આપણે બનાવી રાખીએ, ધંધો તો હાલે છે. કોઈ પણ ધંધો હાલે એને પોગાય મિત્રો, 5 રૂપિયા આવતા કરાય એવી મનોવૃત્તિ રખાય. કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક ફોલો કરતા રહેજો મિત્રો, અને ચેનલને સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ બહેનો વડીલો, જે કોઈ વિડીયો જોતા હોય તે આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. આપણે $3 બની જવા આવ્યા છે, ડોલર બનવાનું ચાલુ થઈ ગયું છે. આપણે પેમેન્ટ હજી કે આવ્યું નથી, પણ $25 કે $50 બનશે એટલે પેમેન્ટ આવશે. બેંક એકાઉન્ટ તો એડ કરવાનું આવ્યું હતું તો કરી દીધું છે, પણ મિત્રો આપણે એને ડોલર બનવાનું મતલબમાં ચાલુ થઈ ગયું છે. કંઈ વાંધો નહીં મિત્રો, હાલો, જય માતાજી, બાપા સીતારામ. રાહ જોઉં છું કેટલા ડોલરે પેમેન્ટ આવે છે. જય માતાજી, બાપા સીતારામ, બધાયને બાપા સીતારામ. જય માતાજી મિત્રો, લાઈક ફોલો કરી દેજો.